વરસાદ બાદ જ ઉધનાના ભીમનગર ગરનાળામાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ હોવાના મનપા દાવા વચ્ચે વરસાદી પાણી ભરાતા કામગીરી સામે સવાલ ઊભા થયા છે. સુરતમાં ગઈકાલે મોડી રાત્રે પડેલા સામાન્ય વરસાદે જ મનપાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. ઉધના વિસ્તારના ભીમનગર ગરનાળામાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ગરનાળામાંથી પસાર થતી અનેક રિક્ષાઓ, બાઇકો અને અન્ય વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા. વાહન ચાલકોને પોતાના વાહનો ધક્કા મારી બહાર કાઢવાની ફરજ પડી હતી. કેટલાક લોકોએ વાહનો ઊંધા કરીને તેમાં ભરાયેલું પાણી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ભીમનગર ગરનાળામાં દર વર્ષે વરસાદ દરમિયાન પાણી ભરવાની સમસ્યા સર્જાય છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. નોંધનીય છે કે ગઈકાલે સુરત મહાનગરપાલિકામાં પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં અધિકારીઓએ શહેરના મોટાભાગની પ્રી મોન્સૂન કામગીરીની પૂર્ણ થઈ હોવાનો દાવો કર્યો હતો. જો કે બેઠકના ગણતરીના કલાકોમાં જ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા મનપાની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે.